નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મોર્નિંગ પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું છું બંસી દવે। મહત્વના સમાચાર। અમદાવાદ ખ્યાતિકાંડમાં કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે। ખ્યાતિ ફાઉન્ડેશનનો ચેરમેન છે કાર્તિક પટેલ 2 મહિનાથી તે ફરાર હતો। દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે। ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ હતો ઓસ્ટ્રેલિયામાં। ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ નાસી છૂટ્યો હતો। પોલીસે કાર્તિક પટેલ સામે જાહેર કરી હતી લુકઆઉટ નોટિસ। કાર્તિક પટેલની ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી। કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી। હવે સકંજામાં આવેલા કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે। તો 2 મહિના કરતા વધુ સમયથી તે ફરાર હતો। દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, 2 મહિના બાદ કાર્યવાહી સામે આવી છે કારણ કે કાર્તિક પટેલ ઝડપાયો છે। બિલકુલ બંસી, જે સમયે આ ઘટના બની એટલે કે ખ્યાતિ જે કાંડ છે એમાં જ્યારે લોકોએ ફરિયાદ કરી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે, આખો મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ખબર પડી કે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં છે। આ સામે જ અહીંની જે સરકાર છે તેમણે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી, પરંતુ ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો અને દુબઈથી જ્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી અને અત્યારે તેની ધરપકડ કરી દેવામાં આવી છે। પરંતુ આપ જુઓ કે જે રીતે મોટી રમત લોકોના જીવ સાથે રમાતી હતી, દરેક ગામડે મફત કેમ્પ કરવા અને ત્યારબાદ તેમને બીમારી બતાવીને, ભલે એ બીમારી હોય કે ન હોય, લોકો કોઈ પણ સમસ્યા લઈને જતા હતા। પગના દુખાવાની સમસ્યા લઈને જાય, કમરના દુખાવાની સમસ્યા લઈને જાય, પરંતુ તેમની જે સારવાર છે એ માત્ર સ્ટેન્ટ મૂકવામાં જ આવતા હતા અને PMJ કાર્ડ જો લોકો પાસે ન હોય તો એ પણ તાત્કાલિક બનાવીને સરકાર જે લોકોના સારા હેતુ માટે જે પૈસા આપતી હતી એ પૈસાનો આ રીતે દુરુપયોગ કરવામાં આવતો હતો। એ પૈસાને આવી રીતે લૂંટવામાં આવતા હતા એવું કહી શકાય અને એને જ લઈને અત્યારે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે કે જ્યારે કાર્તિક પટેલ છે એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સવારે 4 વાગે પહોંચ્યો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની ધરપકડ કરી લીધી છે। મહત્વની વાત એ છે કે આ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ અત્યારે તેની જે ધરપકડ છે એ થઈ ચૂકી છે। ઘણા બધા ગામોમાં, કડી ગામ હોય કે પછી અમદાવાદના જુદા જુદા ગામો હોય, ગાંધીનગરના જે ગામડાઓ છે એમાં પણ આ જ રીતે જ મફત કેમ્પ કરવામાં આવે છે। ઝી 24 કલાકે અવારનવાર લોકોના જે ઘરની જે સમસ્યા છે, જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યાં જઈને આ માટેનું કવરેજ કર્યું અને અત્યારે એ જ મામલે જે મોટી સફળતા છે એ પણ સાંપડી છે। નિશ્ચિત રૂપે ઘણા બધા લોકો આમાં સંડોવાયેલા હતા, પરંતુ જે મુખ્ય આરોપી કે જે દેશ બહાર ફરાર હતો એની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં અત્યારે તેની પૂછતાછ પણ ચાલી રહી છે। પૂછતાછ દરમિયાન ઘણી બધી હજી પણ જે વિગતો છે એ સામે આવી શકે છે। ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ઘણી જગ્યાએ તપાસ પણ કરી રહી હતી। આપણે અવારનવાર એવા દ્રશ્યો પણ જોયા છે કે હોસ્પિટલમાં જે પણ લોકો પકડાયા હોય, એ ચિરાગ રાજપૂત હોય કે જે પણ લોકો, એ લોકોને ત્યાં લઈ જઈને પુરાવાઓ પણ કલેક્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે જે મુખ્ય આરોપી છે કે જે દેશ બહાર હતો તેની સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, તેને અત્યારે પકડી પાડવામાં આવ્યો છે। જી સપના, ક્રાઇમ બ્રાન્ચને કાર્તિક પટેલને ઝડપી પાડવામાં સફળતા કઈ રીતે મળી અને મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલને શોધી રહી હતી ત્યારે અમદાવાદ આવવાનું કાર્તિક પટેલનું કારણ શું હોઈ શકે? બિલકુલ બંસી, આ જે આખી ઘટના છે એ હજી પૂછતાછ તેની ચાલી રહી છે। સવારે 4 વાગે જે દુબઈથી અમદાવાદ પરત ફરી રહ્યો હતો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર, બાતમીના આધારે જે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે। જોકે હજી તેની પૂછતાછ કરવામાં આવશે। પૂછતાછમાં ઘણી બધી વિગતો સામે આવી શકે। મહત્વની વાત એ છે કે જે કાર્તિક પટેલ છે એ લગભગ જુદા જુદા સેક્ટરમાં 16 જેટલી ખાનગી કંપનીઓનો માલિક છે, એટલે કે ઘણા કરોડોનો આસામી આ વ્યક્તિ છે અને એના જ કારણે અને આ જે
પૈસા જે ભંડોળ ભેગું કરવામાં આવ્યું છે આપણે સૌ કોઈએ જોયું છે કે કેવી રીતે જે ભંડોળ છે એ ભેગું કરવામાં આવ્યું છે, કારણ કે ઘણા બધા ગામોમાં મફત કેમ્પ કરવામાં આવતા હતા અને લોકોને હૃદય સંબંધી સમસ્યા હોય કે ન હોય, પરંતુ તેમ છતાં તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂકી દેવામાં આવતા હતા. લોકોની જે સમસ્યા છે દુખાવાની બીજી જે ફરિયાદો લઈને જતા હતા એ તો સમસ્યા રહેતી જ હતી, પરંતુ તેની સાથે સાથે જે સ્ટેન્ટ મૂકવાના કારણે, કારણ કે મોટી ઉંમરના લોકોમાં તે લોકો સ્ટેન્ટ મૂકતા હતા, એના કારણે એમની સમસ્યામાં વધારો થઈ જતો હતો. આ સાથે જ જે કાર્તિક પટેલ છે તે હોસ્પિટલ હોય કે પછી આરોગ્ય ક્ષેત્રની જે જુદી જુદી સંસ્થાઓ છે, આ સાથે જ NGO પણ તે ચલાવે છે તેવી પ્રકારની વાતચીત. પરંતુ આપ જોઈ શકો છો કે કઈ રીતે ભંડોળ છે ભેગું કરવામાં આવે છે, લોકોના જીવ સાથે ખિલવાડ કરવામાં આવતો હતો. ખૂબ ગંભીર આ ઘટના હતી અને જે રીતે ઘટના સરકાર સામે આવી છે એના કારણે જે સરકારે પગલાં લીધા છે અને ત્યારબાદ જે કાર્તિક પટેલ છે તેના જમાઈ દ્વારા તેની જામીન, આગોતરા જામીન પણ રજૂ કરવામાં આવ્યા હતા, માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે તેને પણ નકારી દીધા અને જામીન મંજૂર ન કર્યા. અને હવે કે જ્યારે આ ઘટનાને 2 મહિના થઈ ચૂક્યા છે ત્યારે જે કાર્તિક પટેલ છે જે એરપોર્ટ પહોંચ્યો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી લીધી છે. જી સપના, હવે કાર્તિક પટેલને કોર્ટમાં ક્યારે રજૂ કરવામાં આવશે તેને લઈ કોઈ માહિતી મળી રહી છે? બિલકુલ બંસી, કાયદા કઈ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે કે જેમાં જ્યારે પણ ધરપકડ થઈ જાય તેના 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવાનું થાય છે અને એ જ પ્રકારના જે નિયમો છે એનું જે પાલન છે એ ક્રાઇમ બ્રાન્ચ કરશે અને 24 કલાકની અંદર જે કાર્તિક પટેલ છે તેને કોર્ટ સમક્ષ પણ રજૂ કરવામાં આવશે. અને ત્યારબાદ શક્યતા એ પ્રકારની પણ છે, કારણ કે પૂછતાછ દરમિયાન ઘણી બધી માહિતી સામે આવી શકે છે, એટલે કે એવી શક્યતાઓ કહી શકાય કે રિમાન્ડ માટેના પણ જે મંજૂરી છે એ કોર્ટ સમક્ષ ક્રાઇમ બ્રાન્ચ માંગે. જી સપના, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો અમદાવાદ ખ્યાતિ કાંડમાં કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી કાર્તિક પટેલની અમદાવાદ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી છે. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, કાર્તિક પટેલને કાન પકડાવવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયા હતો અને જ્યારે ખ્યાતિકાંડ સામે આવ્યો ત્યારે તે દુબઈ નાસી છૂટ્યો હતો. તો હવે 24 કલાકમાં નિયમ પ્રમાણે તેને કોર્ટમાં પણ હાજર કરવામાં આવશે. કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. અનેક લોકોના જીવ લેનાર ખ્યાતિકાંડને લઈ અને મોટા સમાચાર સામે આવ્યા છે. દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતો અને કાંડ સામે આવતા તે દુબઈના છૂટ્યો હતો. તો કાન પકડી અને માફી માંગતા દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે અનેક લોકોના જીવ લીધા છે. તો હવે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમદાવાદ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ વિગતો સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે. સપના, અનેક મોટા ખુલાસા થઈ શકે છે, શું માહિતીઓ સામે આવી રહી છે? બિલકુલ બંસી, ઘણી બધી પૂછતાછ આ મામલે કરવામાં આવી શકે છે અને હાલ જે રીતે જે ગિરફ્તમાં આવી ચૂક્યો છે, ધરપકડ કરવામાં આવી ચૂકી છે, એટલે અત્યારે તેની નિશ્ચિત રૂપે પૂછતાછ ચાલી શકે છે. પરંતુ અત્યારે જે પ્રકારે નિયમ છે, સરકારી જે રીતે નિયમ છે, કાયદાકીય જે રીતે વ્યવસ્થા છે કે 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવું પડે, એટલે કે એ જ પ્રમાણે જે ક્રાઇમ બ્રાન્ચ છે એ કોર્ટ સમક્ષ રજૂ પણ કરશે અને ત્યારબાદ રિમાન્ડ માટેની પણ મંજૂરી કરી શકે છે કે જેથી પોલીસ વધુમાં વધુ તેમની પૂછતાછ કરી શકે. અને આપણે સૌ કોઈએ જોયું છે કે આ વેદના, આ ઘટના ઘણી મોટી છે, કારણ કે ઝી 24 કલાક પણ જ્યારે ગામડે ગયું ત્યારે ઘણા બધા લોકોએ આંસુથી પોતાની જે વેદના છે એ ઝી 24 કલાકના કેમેરા સમક્ષ ઠાલવી છે. આપણે સૌ કોઈએ જોયું છે કઈ રીતે જે સામાન્ય ઘરના લોકો છે કે જેઓ ગયા તો હતા પોતાના પગે ચાલીને, પરંતુ એ જે પરિવારના લોકો છે એમને એ જે સ્વજન છે એ ક્યારેય પરત ફરીને મળ્યા નથી. અને ઘણા બધા લોકો એવા પણ છે કે જેમણે આંસુથી પોતાની જે વેદના છે એ ઠાલવી છે. એટલે ઘટના ખૂબ ગંભીર કહી શકાય, કારણ કે એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર છે કે જે PMJ યોજના બહાર પાડે છે કે જેથી સામાન્ય ઘરના વર્ગના જે લોકો છે તેઓ આયુષ્યમાન કાર્ડના આધારે પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખી શકે. પરંતુ આ હોસ્પિટલ, આ જે એક સારી નીતિ છે સરકારની અને લોકો સામે એ આરોગ્ય સુવિધા પહોંચવા નથી દીધી, એનો ગેરઉપયોગ ઉપાડ્યો. એટલે એ જ સ્થિતિ છે કે જેમાં આ ખૂબ ગંભીર પરિસ્થિતિ કહી શકાય. અને એમાં જ અત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે આવી ઘટનામાં જ્યારે કાર્તિક પટેલ પકડાઈ જાય છે તો એ નિશ્ચિત રૂપે ઘણી મોટી
સફળતા કહી શકાય ક્રાઇમ બ્રાન્ચની અને અત્યારે જે પૂછતાછ છે એ કરવામાં આવી રહી છે અને નિશ્ચિત રૂપે જેવી રીતે આપે કહ્યું છે કે આ મામલે ઘણી બધી હજી મહત્વની વિગતો સામે આવી શકે કારણ કે ક્રાઇમ બ્રાન્ચે આપણે જોયું છે કે શરૂઆતથી આ જે મામલો છે એ આખો સંભાળ્યો અને ત્યારથી જ જ્યારે જે જી સપના, કાર્તિક પટેલની તો ધરપકડ થઈ ચૂકી છે પરંતુ હવે અન્ય કોઈ આરોપીની ધરપકડ બાકી છે ખરી? જે રીતે મુખ્ય જેટલા જે લોકો છે એમની ધરપકડ થઈ ચૂકી છે, જેમાંથી જે કાર્તિક પટેલ છે એની રાહ જોવામાં આવતી હતી કે તે ક્યારે સિકંજામાં આવે, પરંતુ અત્યારે નિશ્ચિત રૂપે જે રીતે તેની સાથે પૂછતાછ કરવામાં આવશે તેમાં બની શકે કે હજી ઘણા બધા લોકો સામે કાર્યવાહી દરમિયાન પૂછતાછ થાય અને એ પૂછતાછ દરમિયાન ઘણા લોકોના નામ કદાચ જો સંડોવાયેલા હોય તો તેમના પણ નામ સામે આવી શકે. એટલે આજે આખી મેટર છે ખૂબ મોટી કહી શકાય. પૂછતાછ હજી ચાલી શકે છે અને પૂછતાછ દરમિયાન શું સામે આવે છે એ જોવાનું રહેશે. બંસી. જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.